નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઉનાળાના પ્રારંભે જિલ્લાના ડેમમાં 50 થી 75% જેટલો પાણીનો સંગ્રહ। પિયત કે પીવા માટે પૂરતો જળ સંગ્રહ હોવાનો સિંચાઈ વિભાગનો સૂર। શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। બોર્ડ પ્રમુખ અને સંગઠનને સાથે રાખીને કામ કરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર। પડતર માંગણીઓને પ્રશ્ને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર। કલેક્ટર કચેરી ખાતે જઈને આપ્યું આવેદનપત્ર। અને માંગનાથ રોડ ઉપર પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરાવવા કાપડ બજારના વેપારીઓની માંગ। સીસીટીવી કેમેરામાં લવર મુછિયાના આટાફેરા વેપારીઓ માટે ચિંતાજનક। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જુનાગઢ।
જુનાગઢ. વિરામ બાદ પ્રથમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે ને સ્થાનિક સમાચાર જોતા પહેલા આપણા સૌ માટે ગર્વ અને રાહત થાય તેવા સમાચાર આપણને મળ્યા છે કે સુનિતા વિલિયમ્સ આવતીકાલે અંતરિક્ષમાંથી પરત ભૂમિ ઉપર ફરી રહ્યા છે. ભલે સુનિતા વિલિયમ્સ અત્યારે અમેરિકાની વાત કરતા હોય, પરંતુ મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સને કારણે દરેક ભારતીયોનું માથું હંમેશા ઊંચું રહ્યું છે. સ્પેસમાં તેઓ અટવાઈ ગયા હતા અને લગભગ 1 વર્ષ જેટલા લાંબા સમયથી તેઓ અંતરિક્ષમાં હતા. ટેકનિકલ કારણસર તેઓ નીચે ન આવી શક્યા, પરંતુ હવે લોકોની શુભકામના ફળી છે અને આવતીકાલે સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફરી રહ્યા છે, જેનો સમગ્ર વિશ્વમાં આનંદ દેખાઈ રહ્યો છે. હવે સમાચારમાં આગળ વધીએ તો ઉનાળાના પ્રારંભે જૂનાગઢ જિલ્લાના ડેમમાં પાણીની સ્થિતિ કેવી છે તે અંગે પત્રકાર મિત્રોએ એક સર્વે કર્યો હતો. સિંચાઈ વિભાગના જેટલા ડેમ છે એમાં અત્યારે નોંધપાત્ર જળ સંગ્રહ હોવાનું સિંચાઈ કાર્યપાલક ઇજનેર શ્રી ઉકાણીએ જણાવ્યું છે. હિરેન ઉકાણીએ પત્રકારોને વાતચીત કરતા કહ્યું કે જૂનાગઢ જિલ્લા માટે મુખ્ય જળ સ્ત્રોત ઓજત વિયર ડેમ છે, જેમાં 50% થી 75% જેટલો જળ સંગ્રહ અત્યારે છે અને પાણી હિલોળા લઈ રહ્યા છે, જેથી જ્યાં સુધી સારો વરસાદ નહીં આવે ત્યાં સુધી જિલ્લામાં પિયતની કોઈ સમસ્યા નહીં થાય અને પીવાના પાણીની પણ સમસ્યા નહીં નડે તેમ શ્રી ઉકાણીએ જણાવ્યું છે. સિંચાઈ વિભાગ હસ્તકના જેટલા ડેમ છે તેમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ એકત્રિત થયેલો છે. તો પાણી પુરવઠા વિભાગના જળ સંગ્રહમાં પણ પાણી અત્યારે હિલોળા લઈ રહ્યું હોય, ઉનાળો સારો જશે ને કોઈ પણ પ્રકારની સમસ્યા જળ શક્તિમાં નહીં આવે તેવો સૂર અત્યારે સિંચાઈ વિભાગના અધિકારીએ વ્યક્ત કર્યો છે. ઓઝત વિયર 2 જે વંથલી પાસે છે તે અત્યારે પાણીથી છલોછલ ભરેલો દેખાઈ રહ્યો છે. હિરેન ઉકાણી, કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ જુનાગઢ. જુનાગઢ ડેમ કેટલા છે અને શું પરિસ્થિતિ છે? અત્રે કચેરી હસ્તકના જે 13 ડેમો છે એમાં એવરેજ 55% ઉપરાંત પાણી બધા ડેમોમાં અત્યારે સંગ્રહ થયેલો છે. આપણે મુખ્ય ડેમની વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો ઓજત 2 સિંચાઈ યોજના છે. ઓજત 2 સિંચાઈ યોજનામાં હાલના તબક્કે 84% જેવું પાણી ભરાયેલું છે. આપણે 84% પાણી એટલે પીવાનું પાણી આપણે આ વર્ષે જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ઓજત 2 સિંચાઈ યોજનામાંથી 400 ઉપરાંત ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે. એમાં જુલાઈ અંતિમ સુધી પાણી ઘટશે એવી કોઈ શક્યતા જણાતી નથી. એટલે પીવાનું પાણી આપણી પાસે પૂરતું ઉપલબ્ધ છે. અને બીજું આપણે આનંદપુર વિયર છે, અમારા હસ્તકનો જ છે, સિંચાઈ વિભાગ હસ્તકનો, એમાંથી કોર્પોરેશન પાણી ઉપાડે છે જુનાગઢ માટે. એમાં પણ જૂન જુલાઈ અંતિમ સુધી પાણી ઓછું થાય એવી કોઈ શક્યતા નથી. એટલે આપણી પાસે પીવાના પાણીનો પૂરતો સ્ત્રોત છે એવું માની શકાય અત્યારે હાલ તબક્કે. નગરપાલિકાનું પાણી વિતરણ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા છે ને પાણી પુરવઠા બોર્ડ પાણી વિતરણ કરતું હોય છે. એટલે એમાં માણાવદર છે, વંથલી છે, કેશોદ છે, માંગરોળ છે, એ બધી નગરપાલિકાઓમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓજત 2 સિંચાઈ યોજનામાંથી લઈ અને પછી લોકો ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ બાદ આજે તેમણે સવારે વિધિવત રીતે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો. અત્યાર સુધી હોળાષ્ટક ચાલતા હોવાને કારણે ગૌરવ રૂપારેલિયા
પોતાના હોદ્દાથી દૂર રહ્યા હતા. પરંતુ હવે હોળાષ્ટક પૂર્ણ થતા આજે કમલમ ખાતે ગણેશ યજ્ઞની સાથે સાથે ગૌરવ રૂપારેલિયાએ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. સાથોસાથ સૌ કોઈની અભિનંદન અને શુભકામના સ્વીકારતા ગૌરવ રૂપારેલિયાએ કહ્યું કે હવે પછીના સમયમાં તમામ બોર્ડના પ્રમુખોની નિમણૂક અને સંગઠન શક્તિ વધુને વધુ મજબૂત બને અને જુનાગઢ શહેર અને જિલ્લા ભાજપ કેવી રીતે અગ્રેસર રીતે કામ કરે તે દિશામાં તેઓ પ્રયત્નશીલ રહેશે. ગૌરવ રૂપારેલિયાના આજના આ હોદ્દા ગ્રહણ સમારંભમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે ભાજપની પરંપરા રહી છે કે કોઈ પણ હોદ્દો સંભાળતા પહેલા એક ધાર્મિક કાર્યક્રમ કરવો જોઈએ, જેના ભાગરૂપે આજે અમે ગણપતિ પૂજન અને ગણેશ હવનનું આયોજન કર્યું છે અને આહુતિ આપીને સૌ કોઈએ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી છે. આજરોજ જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મેં વિધિવત ચાર્જ સંભાળ્યો. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે મારી જ્યારે નિમણૂક કરી ત્યારે હોળાષ્ટક હોવાથી મેં આ ખુરશી ઉપર બેઠો નહોતો, મેં ચાર્જ સંભાળ્યો નહોતો. આજરોજ સર્વે કાર્યકર્તાઓની વચ્ચે સર્વે કાર્યકર્તાઓને હસ્તે ભારતીય જનતા પાર્ટીના શ્રી કમલમ કાર્યાલયમાં ગણેશ હોમ, ગણેશ યજ્ઞ સર્વે કાર્યકર્તાઓના હાથે આહુતિ દેવડાવી. આ કાર્યાલય થયું ત્યારથી કદાચ શુભ કાર્ય, યજ્ઞ કાર્ય નહોતું થયું. તો આજરોજ આ ગણેશ હોમ, ગણેશ યજ્ઞ કરી દરેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં, દરેક કાર્યકર્તાઓની સાક્ષીમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં ચાર્જ સંભાળ્યો છે. મારી મહાનગરની ટીમ બનાવવાની, મારા દરેક વોર્ડમાં અત્યારે નવનિયુક્ત પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે, દરેક વોર્ડની જવાબદારી સોંપવાની. 6 મોરચા મારા આવે છે. આ 6 મોરચાને વધુ સક્ષમ કરવાના. આ સંગઠનની શક્તિ ને સંગઠનની તાકાત ને સંગઠનના કાર્યકર્તાઓના આધારે જ્યારે લોકસેવાના કાજે જ્યારે 48 સીટ જુનાગઢ કોર્પોરેશનને જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી છે, ત્યારે લોકસેવાના કાજે તમારી ટીમ લોકોની વચ્ચે જઈ સંગઠનને, સેવાને અને લોકોની સુખાકારીને વધુને વધુ મજબૂત કરશે. અને ભારતીય જનતા પાર્ટી પોતાના મેનિફેસ્ટોમાં જે કાર્ય સૂચવા છે, પોતાના મેનિફેસ્ટોમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવીને પોતાના જે વચનો આપ્યા છે, વચનો પૂરા કરવા માટે કટિબદ્ધ છીએ. એનો આપણે રજૂ કરેલ અંદાજપત્રમાં પણ આપ જોઈ શકો છો. જુનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીને પ્રશ્ને આંદોલનો પૂરી રહ્યા છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને જુનાગઢ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમના પ્રશ્નોમાં મુખ્યત્વે 2 માંગણીઓનો સમાવેશ થાય છે. એક તો ખાસ કરીને ખાતાકીય પરીક્ષા રદ કરવી અને આરોગ્ય કર્મચારીઓને માટે આવી પરીક્ષા કોઈ ન હોવી જોઈએ. અને બીજું, ટેકનિકલ ગ્રેડ પેમાં પણ આરોગ્ય કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે તે દૂર કરવા આવેદનપત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે. ગઈકાલે મોટી સંખ્યામાં આરોગ્ય શાખા સાથે જોડાયેલા કર્મચારી ભાઈઓ બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટર તંત્રને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. ખાસ કરીને જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખાના કર્મચારીઓની સંખ્યા આ રજૂઆત અને આંદોલનમાં સવિશેષ જોવા મળતી હતી. પ્રમુખ અને કન્વીનર શ્રીએ આંદોલન અને પોતાની પડતર માંગણી અંગે પત્રકારોને વિગતો આપી હતી અને સરકાર સત્વરે આ માંગણીનો સ્વીકાર કરે તેમ જણાવ્યું હતું. અમે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. ગત રોજ તારીખ 5/3 રોજ અમે માસીએલ ઉપર ગયેલ હતા, ત્યારે સરકારશ્રીને 10 દિવસનું અલ્ટિમેટમ આપેલું હતું. પણ આ 10 દિવસના અલ્ટિમેટમ દરમિયાન અમને સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી અને અમારા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી. અમારા મુખ્ય 2 પ્રશ્નો છે. અમારી MPHW, FHW, MPHS અને FHS આ 4 કેડરને ટેકનિકલ ગણી અને ટેકનિકલ કેડર મુજબનો ગ્રેડ પેમાં જે કંઈ સુધારો કરવા પાત્ર થતો હોય એ સુધારો કરી આપવો અને અમારે જે કંઈ ખાતામાં ખાતાકીય એક્ઝામ આપવાની થતી હોય આ ખાતાકીય એક્ઝામનો સંપૂર્ણપણે રદ કરી અને આ 2 પ્રશ્નોનું નિરાકરણ કરી આપવા માટે અમે સરકારશ્રીને રજૂઆત કરેલ હતી, જેનું આજ દિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરી આપવામાં આવેલ નથી. આજની તારીખે અમે કલેક્ટરશ્રીમાં, મુખ્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબને આ 3 જગ્યાએ અમે આવેદનપત્ર આપેલ છે. આજના રોજથી જ અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવેલ છે. હાલ આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અમારે આંદોલનની શરૂઆત કરેલ છે, જેમાં અમારા 2 મુખ્ય પડતર પ્રશ્નો છે.
જેમાં ટેકનિકલ ગ્રેડ પેમાં અમારો સમાવેશ કરવો તેમજ ખાતાકીય પરીક્ષા સદંતરપણે રદ કરવી આ સરકારશ્રીમાં અમારી બે પ્રથમ માંગણીઓ છે. આજ રોજ જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે તમામ કર્મચારીઓ આરોગ્યના સાથે મળી કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. 5 તારીખના રોજ સમગ્ર આરોગ્ય સ્ટાફ દ્વારા એક માસ સીએલનું કરી અને સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 દિવસનું અમે અલ્ટિમેટ સરકારને આપેલું હતું. એ દરમિયાનમાં સંપૂર્ણપણે ઓફલાઈન અને ઓનલાઈન કામગીરીના જે રિપોર્ટિંગ છે એ બંધ રાખેલ હતા. 10 દિવસમાં અમારું આ પ્રશ્નનું નિરાકરણ આવેલું નથી. મહાસંઘ ગાંધીનગરના આદેશથી આજ રોજ 17/3/2025 થી જુનાગઢ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગામડા લેવલે જે ફરજ બજાવે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ સુપરવાઇઝર અને મલ્ટીપર્પઝ સુપરવાઇઝર આ 4 કેડર અચોક્કસ મુદતની હડતાલમાં આજથી જોડાય છે. તો સરકારશ્રીને વિનંતી છે કે જલ્દી અમારા 2 પ્રશ્નોનું નિરાકરણ કરવા આપને વિનંતી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ કોર્ટ ખાતે આજે બાર એસોસિએશન અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યંત ભાગદોડ ભરી જિંદગીમાં માણસો માનસિક તણાવને કારણે ઘણી વખત નાના મોટા રોગના ભોગ બનતા હોય છે, પરંતુ પહેલું સુખ તે જાતે નર્યા એ ઉક્તિ અનુસાર જો આપણે પ્રાથમિક તબક્કે તમામ તપાસ કરાવીને રિપોર્ટ કરાવીને યોગ્ય સારવાર કરાવીએ તો આપણને ગંભીર બીમારીથી આપણે દૂર રહી શકીએ છીએ. આવી જ ઉક્તિ સાથે આજે બાર એસોસિએશનના હોલમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા જૂનાગઢના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ તેમજ કોર્ટના સ્ટાફ પરિવારના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબિન જેવી પ્રાથમિક તપાસણી કરવામાં આવી. બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ કહ્યું કે આ પ્રકારના કેમ્પને કારણે જૂનાગઢના તમામ વકીલ મિત્રોને એક પ્રકારની રાહત મળી હતી. એટલું જ નહીં, કોર્ટના કર્મચારીઓ પણ આરોગ્ય કેમ્પમાં જોડાયા હતા. લગભગ 200 જેટલા વકીલ અને કર્મચારીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરી હોવાનું પ્રમુખ જયદેવ જોશીએ જાહેર કર્યું હતું. હું જયદેવ જોશી, પ્રમુખ બાર એસોસિએશન જુનાગઢ. આજે જુનાગઢના બાર એસોસિએશન તથા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સુંદર મજાનો કેમ્પ કરવામાં આવ્યો. આજના યુગમાં આપ જોઈ શકો છો કે અચાનક લોકોને જે પરિસ્થિતિથી વાકેફ છે લોકો હવે કે અચાનક ક્રિકેટ રમતા રમતા બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે. એવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલના માધ્યમથી ખૂબ એક સુંદર મજાનું આયોજન અહીંયા જુનાગઢ બાર એસોસિએશનમાં કરવામાં આવ્યું, જેમાં તમામ વકીલ મિત્રો માટે શુગર અને હાઇપર ટેન્શન માટેનો બીપીનો રિપોર્ટ એ અહીંયા લો લાઇબ્રેરી ખાતે કરવામાં આવેલ છે. અને આ અત્યાર સુધીમાં કદાચ હજી 2 કલાક જેવો 1.5 કલાક જેવો સમય થયો છે. ત્યાં ઓછામાં ઓછા 200 થી 250 એડવોકેટ શ્રીઓએ લાભ લીધો છે. અન્ય પક્ષકારોને પણ એવા કે પોલીસ અને કોર્ટના સ્ટાફને પણ અમે કહીએ છીએ કે આપ જો કરાવવા ઈચ્છતા હો તો અહીંયા આવી જાઓ. આવી જ રીતે જુનાગઢમાં આ આયોજન કરવામાં સફળ બનાવવા માટે પ્રથમ જ્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી અમારા જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ ઈરાણીને મળવા આવેલા અને એમણે તરત જ આ બીડું ઉપાડી અને મને જાણ કરી કે આ સુંદર મજાનો કાર્યક્રમ કરવાનો છે. એટલે આ આયોજન ખૂબ સરસ થઈ રહ્યું છે અને તમામ વકીલો આનો લાભ લે તેવી હું સર્વને અપેક્ષા રાખું છું અને સિવિલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું. મૂળ જૂનાગઢના વતની પણ હાલ પાલનપુર મામલતદાર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચિંતન વૈષ્ણવના વધુ એક પુસ્તક લક્ષ્ય વેધનું તાજેતરમાં અત્યંત ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં વિમોચન થયું હતું. વન મેન આર્મી એટલે કે કેબી સંઘવીએ લક્ષ્ય વેધની આ વિશેષ આવૃત્તિનું વિમોચન કરતા ડોક્ટર ચિંતન વૈષ્ણવના વિચારો યુવા પેઢી માટે ક્રાંતિકારી સાબિત થઈ રહ્યા છે તેવો સૂર વ્યક્ત કરી ડોક્ટર ચિંતન વૈષ્ણવને અભિનંદન પાઠવાયા હતા. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક એલવી જોશી તેમજ મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ અને જય કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય કેરિયર એકેડેમી ખાતે અત્યંત સાદાઈથી અને જૂજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ લક્ષ્યવેધ પુસ્તકના વિમોચનનો ઉપક્રમ યોજાયો, જેમાં પુસ્તક પ્રેમીને જય કેરિયર એકેડેમીના વિદ્યાર્થીઓએ ડોક્ટર ચિંતન વૈષ્ણવને અભિનંદન આપ્યા. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ચિંતન વૈષ્ણવ એક બાહોશ અધિકારી તરીકેની છાપ ગુજરાતમાં રાખી રહ્યા છે અને તેમના અનેક પુસ્તકોને મોટિવેશનલ સ્પીકર તરીકે તેઓ જાણીતા બન્યા છે. નમસ્કાર, હું એલવી જોશી,
જુનાગઢમાં કાર્યરત એક પ્રકાશન સંસ્થા જય પબ્લિકેશન દ્વારા આજે લક્ષ્યવેદ 4નું વિમોચન કરવામાં આવ્યું. લક્ષ્યવેદના સર્જક લેખક ડૉક્ટર ચિંતન વૈષ્ણવ અને આ વિમોચનના ઉદ્ઘાટક એવા જુનાગઢના વનમેન આર્મી તેમજ કિરીટ સંઘવી હાજીર હો ના લેખક એવા કેબી સંઘવી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા પત્રકાર ધીરુભાઈ પુરોહિત તેમજ વાચન વલણુના સદસ્ય ભરતભાઈ મેસિયા તેમજ જૂનાગઢના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા. પારસભાઈ સંઘવીના માર્ગદર્શન નીચે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો. એ પુસ્તકનું જે વિમોચન થયું તે લક્ષ્યવેદમાં 8 યુવાનોની સંઘર્ષ ગાથા છે. મિત્રો, આ કોઈ કાલ્પનિક કથા નથી, પરંતુ જે યુવાનોએ પોતાની કારકિર્દીના ઘડતર માટે જે સંઘર્ષ કર્યો છે એની સત્ય ઘટના છે. આ દરેક વાર્તા એવી છે, સત્ય કથા એવી છે જે તમે વાંચવા બેસો તો એક બેઠકે વાંચી શકો એવી હું ખાતરી આપું છું. તો જૂનાગઢના પ્રબુદ્ધજનો અને વિદ્યાર્થીઓ સાથેનો આ કાર્યક્રમને વિમોચનના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને લક્ષ્યવેદ 4નું વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચનના જ સમાચારની વાત નીકળી છે ત્યારે પુસ્તક પૂજન અને પુસ્તક પ્રદક્ષિણાના એક વિશેષ સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો જૂનાગઢમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એક વિશેષ ઉપક્રમ યોજાયો, જેમાં અલગ અલગ પુસ્તકોની પ્રદક્ષિણા અને પરિક્રમા કરવાનો એક નવતર પ્રયોગ પુસ્તક પ્રેમી લોકો દ્વારા હાથ ધરાયો હતો. એક આ પ્રયોગના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લાના દરેક તાલુકામાંથી 4 CRC કોઓર્ડિનેટર મિત્રો તેમજ ડાયટની BLED તાલીમાર્થી બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પુસ્તક વાંચન તરફ વળે તેવા ઉદ્દેશથી યોજાયેલી આ કાર્યશાળામાં તાલીમાર્થી બહેનો દ્વારા તાલીમ ભવનના પટાંગણમાં ગોઠવાયેલા પુસ્તકોની પરિક્રમા કરવામાં આવી હતી. 2 દિવસીય કાર્યશાળા દરમિયાન ડાયટના પ્રાચાર્ય RD રાજ્યગુરુ તેમજ ડોક્ટર માતંગ પુરોહિત, LV જોશી, ભરત મેશિયા સહિત મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાયન્સ મ્યુઝિયમ જૂનાગઢના ક્રિએટિવ ડાયરેક્ટર ભાવેશ જાદવ વગેરે આ કાર્યક્રમમાં સેવા આપી શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓને આગળના પ્રોજેક્ટ માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે સ્મૃતૂનાં પતિં વંદે સૂર્યશશાંકવહનિનયनं વંદે મુકુન્દ પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરં વંદે શિવં શંકરં નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. ભેસાણ વિસાવદર વિધાનસભાની ચૂંટણી લાંબા સમયથી પડતર રહી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ રીપડિયાએ હાઈકોર્ટમાં આ ચૂંટણી ઉપર રીટ દાખલ કરી હતી, જેને કારણે હાઈકોર્ટે ચૂંટણી યોજવા ઉપર સ્ટે આપ્યો હતો. હવે હર્ષદ રીપડિયાએ પોતાની પિટિશન પરત ખેંચી લેતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. આ સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા ગમે ત્યારે ભેસાણ વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીની જાહેરાત થાય, જેને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી દ્વારા સર્વપક્ષીય આગેવાનોની એક બેઠક બોલાવવામાં આવી હતી. વિસાવદર પ્રાંત કચેરી ખાતે આ બેઠકમાં ભાજપ, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ આગામી સમયમાં ઉજવવાનું છે, ત્યારે તમામ રાજકીય પક્ષના નેતાઓને વિશ્વાસમાં લઈ અને વિસાવદર પ્રાંત અધિકારીશ્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી ને સમરસતાપૂર્વક સૌહાર્દભર્યા વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તમામ રાજકીય પક્ષોને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટી અને તાલુકા કોંગ્રેસ સહિતના આગેવાનોએ પ્રાંત અધિકારીના આ નિર્ણયને આવકાર્યો હતો. હું હરેશભાઈ સાવલિયા, જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ. આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે મિટિંગ બોલાવી હતી, જેમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એના અનુસંધાને એક મિટિંગ હતી. મિટિંગનું મહત્ત્વ એ હતો કે મતદારોને ક્યાંય મુશ્કેલી પડતી હોય અથવા તો રાજકીય પક્ષોને ક્યાંય મુશ્કેલી પડતી હોય તો એ જે કાંઈ મુશ્કેલીઓ છે તે સાહેબને કાને નાખવામાં આવી અથવા તો ધ્યાન દોરવામાં આવ્યું. આજે તમામ પક્ષના આગેવાનોની વિસાવદર પ્રાંત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ખૂબ સારી રીતે મિટિંગનું આયોજન થયું. કરશનભાઈ એન વડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર. આજ રોજ પ્રાંત કચેરી દ્વારા આગામી વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે એના અનુસંધાને આજ રોજ દરેક પક્ષના રાજકીય આગેવાનોને આ વિસ્તારની અંદર આવતા ત્રણેય તાલુકા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ, આ ત્રણેય તાલુકાના રાજકીય પક્ષના આગેવાનોને એક આગામી ચૂંટણીની ચર્ચા વિચારણા માટે, યોગ્ય સલાહ સૂચન માટે એક બેઠક બોલાવવાનું આયોજન કરવામાં આવેલ. એ અનુસંધાને વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું હાજર રહી અને પ્રાંત અધિકારીશ્રીને ભૂતકાળની ચૂંટણીઓમાં જે ખોટા અધિકારીઓ દ્વારા જે ખોટા મનગઢંત નિર્ણયો અને નિયમો બનાવી અને આની અમલવારી કરી અને પ્રજાને જે હેરાન પરેશાન કરે છે એના અનુસંધાને મેં રજૂઆત કરેલી અને સાહેબે યોગ્ય સૂચનાઓ આપવા માટેની બાંહેધરી આપી. ફરીથી એકવાર માંગનાથ રોડ ઉપર લવર મુછિયા રાત્રિના 2.5 કલાકે આટા ફેરા મારતા હોય તેવા સીસીટીવી કેમેરાના દ્રશ્યો વાયરલ થયા છે. ભૂતકાળમાં પણ માંગનાથ રોડ ઉપર અસામાજિક તત્વોના આટા ફેરા અને અસામાજિક તત્વોનો આતંક રહ્યો હતો. કેટલીક વખત ચોરીની ઘટનાઓ ઘટી હતી, પરંતુ વેપારી એસોસિએશન દ્વારા પોલીસના સાથ સહકારથી ઠેક ઠેકાણે સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. વેપારીઓએ આ તકે એ ડિવિઝન પોલીસને પત્ર પાઠવીને તાત્કાલિક અસરથી રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને શરૂ કરવા માટે માગણી કરી છે. કાપડ બજાર એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર તન્ના અને હિતેશ સંઘવીએ કહ્યું કે અત્યારે સીસીટીવીમાં રાત્રિના 2.5 કલાકે 7 થી 8 છોકરાઓ જોવા મળે છે
અને આ લવર મુછિયાએ હજુ સુધી તો કોઈ મોટી અનૈતિક પ્રવૃત્તિ નથી કરી, પરંતુ તો જો બ્રેક મારવામાં નહીં આવે તો આગામી સમયમાં આ પ્રકારના લવર મુછિયા અસામાજિક તત્વો બનીને માંગનાથ રોડ ઉપર ત્રાસ વર્તાવશે તે પણ નિશ્ચિત છે. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમારના પતિ ભરત પરમારને બદનામ કરવાના ઈરાદે ગઈકાલે સાંજે સોશિયલ મીડિયામાં અને કેટલીક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલમાં વિડીયો વાયરલ થયા હતા. આ અંગે નારાજગી વ્યક્ત કરતા પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમારના પતિ, જેને ખાસ કરીને જેઓ કડિયાવાડ અને જવાહર રોડના એક સંનિષ્ઠ કાર્યકર છે, તે ભરતભાઈએ કહ્યું કે આ બદનામ કરવાનું એક ષડયંત્ર છે. હકીકતમાં ખરાઈ કર્યા પછી જ આ પ્રકારના સમાચાર કોઈ બનાવવા જોઈએ. તટસ્થ સમાચાર હવે બહુ ઓછી ચેનલો બતાવે છે તેવી નારાજગી વ્યક્ત કરતા ભરત પરમારે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી. જુનાગઢના રસ્તાઓ એકદમ સાંકડા થતા જાય છે અને વાહન વધતા જાય છે, ત્યારે આવા સંજોગોમાં આવી પરિસ્થિતિમાં ક્યારેક કોઈ પણ વાહન એકાબીજાને ટચ થતા નાના એવા અકસ્માત સર્જાતા હોય છે. જે નાનો અકસ્માત સર્જાય છે ત્યારે એ ઘટનાને અમુક સોશિયલ મીડિયા દ્વારા બહુ ફૂલ પાવરમાં હાઇલાઇટ કરવામાં આવે છે અને હાઇલાઇટ કરીને અમારી જેવા સજ્જન માણસોને માત્ર ને માત્ર બદનામ કરવાનું એક કૃત્યુ કરતા હોય છે અને અમારી છાપ કઈ રીતે ખરડાય એ જ જોતા હોય છે અને કોઈ પણ પ્રકારની નાની એવી ઘટનાને મોટું સ્વરૂપ આપી અને આમાં મને ખરેખર બદનામ કરવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉનાળાના પ્રારંભે જિલ્લાના ડેમમાં 50 થી 75% જેટલો પાણીનો સંગ્રહ. પિયત કે પીવા માટે પૂરતો જળ સંગ્રહ હોવાનો સિંચાઈ વિભાગનો સૂર. શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. બોર્ડ પ્રમુખ અને સંગઠનને સાથે રાખીને કામ કરવાનો વ્યક્ત કર્યો નિર્ધાર. પડતર માંગણીઓને પ્રશ્ને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર. કલેક્ટર કચેરી ખાતે જઈને આપ્યું આવેદનપત્ર. અને માંગનાથ રોડ ઉપર પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ શરૂ કરાવવા કાપડ બજારના વેપારીઓની માંગ. સીસીટીવી કેમેરામાં લવર મુછિયાના આટાફેરા વેપારીઓ માટે ચિંતાજનક. તો મને રજા આપશો. નમસ્કાર.